શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામજી. શ્રીનગાર ગ્રંથ ફકરા નંબર 28, ચોપાઈ નંબર 20 આવ્યા છે. ફકરા નંબર 28, ચોપાઈ નંબર 20. ઇલમ દિયા સબન કો કિયા અર્થ દિલ મોમિના, दूर कर सब हिजाब आप आए अर्श दिल इन. इलम दिया सबन को. રાજ્ય મહારાજ આપણને જે આ ઇલમ આપી રહ્યા છે, ઇલમ એટલે પહેચાન અને ઇલમ એટલે જ્ઞાન, બંને થાય. રાજ્ય મહારાજ ઇલમ આપી રહ્યા છે. ઇલમના બે અર્થ થાય છે, પહેચાન અને જ્ઞાન. તો ધનીએ એમની પહેચાન કરાવી, આપણી પહેચાન કરાવી, ધામની પહેચાન કરાવી. ધનીએ ઇલમ આપ્યો તો જે અજ્ઞાનતા હતી એ અજ્ઞાનતા બધી દૂર થઈ ગઈ. અંધકાર હતો એ અંધકાર મટી ગયો. જે અંધકાર હતો એ અંધકાર બધો મટી ગયો. અને એ અંધકાર મિટાવી અને આપણા દિલને અર્શ કરીને બિરાજમાન છે. પહેલો અંધકાર મિટાવ્યો. અંધકાર મિટાવ્યા પછી આપણા દિલને અર્શ કરીને બિરાજમાન છે. કોઈ સંશય ન રહ્યો. એટલે કે જે કર દૂર કર સબ હિજાબ. હિજાબ એટલે શું? કે આ બધી જે અજ્ઞાનતા છે, અંધકાર છે, એ અજ્ઞાનતા બધી હટાવી દીધી. જે સમજ નથી એ બધી શુદ્ધ આપી દીધી આપણને. અને ત્યાર પછી આપ આય અર્શ દિલ ઇન, અને ત્યાર પછી ત્યાં બિરાજમાન થયા છે. પહેલામાં પહેલી એક વસ્તુ એવી છે કે સૂર્યોદય થાય તો અંધકાર રહે ખરો? સૂર્યોદય થાય તો અંધકાર ન રહી શકે. તો રાજ્ય મહારાજ જો આપણા દિલની અંદર બિરાજમાન થાય તો દિલમાં અંધકાર રહે ખરો? અંધકાર રહે. એટલે કે જે આ અંધકાર બધો પેલા મિટાવી દીધો અને ત્યાર પછી તારા દિલની અંદર બિરાજમાન. બહુ જ મહત્વની વસ્તુ છે. તો હવે પ્રશ્ન જાતે પૂછો કે આપણા દિલને ધની અર્શ કરીને બિરાજમાન થયા છે. આ અંધકાર મટ્યો છે, આપણને આ બધી શુદ્ધ પડી છે, આ સમજ આવી છે. તો ધની ત્યાં બિરાજમાન છે, સમજી લેવું. હવે ધની બિરાજમાન છે તો ધનીએ કર્યું શું? આપણા દિલની અંદર આવીને બિરાજમાન તો થયા, તો ધનીએ કર્યું શું? તો ધનીએ આપણને નિયામત આપવાની શરૂ કરી. આપણો અંધકાર મટી ગયો. આપણો અંધકાર મટી ગયો. કોઈ સંશય ન રહ્યો. તો હવે ત્યાં ધની આપણા દિલની અંદર બેસીને શું કરી રહ્યા છે? તો આપણા દિલની ઈચ્છા પ્રમાણે ધની આપણી સાથે ખેલી રહ્યા છે. આપણા દિલની ઈચ્છા પ્રમાણે. पहचान सब अर्थ की, अर्शो बीच की हकीकत, सो जरा छिपी न रखी सब दई हक मार्फत. पहचान सब अर्थ की. પરમધામની જરેની આપણને પહેચાન કરાવી. પરમધામની બધી જ પહેચાન કરાવી દીધી. ખાલી પરમધામની પહેચાન નથી કરાવી, પરમધામની અંદર જે કંઈક લીલાઓ આપણે કરતા હતા એ લીલાઓની પણ પહેચાન કરાવી. अर्श बीच की हकीकत. अर्श बीच की हकीकत. તો અર્શ બીચની હકીકત શું હતી? કે આપણે અહીંયા શા માટે આવ્યા? આપણે અહીંયા શા માટે આવ્યા? આપણે ઈશ્વરબદ્ધ કર્યો. આ બધી જ હકીકત બતાવી. મીન્સ પરમધામની હકીકત અને મારફત બતાવી.
કે આપણું પરમધામની અંદર આપણું જીવન કેવું હતું એ પણ બતાવી દીધું. પરમધામની હકીકત અને મારફત બંને બતાવી દીધી. એટલે કે છે अर्थ बीच की हकीकत, अर्थ बीच की हकीकत. સો જરા छिपी न रखी, સો જરા छिपी ન રાખી. રાજી મહારાજે કશું છીપું નથી રાખ્યું આપણાથી, બધું જ જાહેર કરી દીધું છે. સો જરા छिपी ન રાખી. હવે શું નથી રાખી छिपी? તો કે છે સબ દઈ હક મારફત, સબ દઈ હક મારફત. બધું જ આપણને બતાવી દીધું ધન્ય. હકીકત અને પરમધામની હકીકત અને મારફત. પરમધામની, અહીંની હકીકત નહીં, પરમધામની હકીકત અને મારફત. આ બધું બતાવી દીધું, કશું છીપું નથી રાખ્યું ધન્ય. અને આની અંદર પણ આપણને કોઈ સંશય નથી, આની અંદર પણ આપણને કોઈ સંશય નથી. જો હવે પરમધામની હકીકત અને મારફત જો આપણને મળ્યું હોય તો આપણને ઈશ્ક આવવો જોઈએ, તો આપણને ઈશ્ક આવવો જોઈએ. તો ઈશ્ક કેમ નથી આવતું? પ્રશ્ન આ છે. ધણી આપણા દિલની અંદર વિરાજમાન છે, હકીકત અને મારફત બધી જાહેર કરી દીધી, તો આપણને ઈશ્ક કેમ નથી આવતું? જાતે અંદર વિચારો આની માટે. પણ ઈશ્ક ન દિયા આવને, સમજો સુંદર સાર, પણ ઈશ્ક ન દિયા આવને. ઈશ્ક કોણે રોકી રાખ્યો છે? ઈશ્ક આ બધી સમજ પડી ગયા પછી, હકીકત અને મારફતની આપણને શુદ્ધ પડ્યા પછી આપણને ઈશ્ક નથી આવતો, તો ઈશ્ક કોણે રોકી રાખ્યો છે? ધણી શું કે છે? પણ ઈશ્ક ન પણ ઈશ્ક ન દિયા આવને. વાસ્તે રબ્દ કે. હવે પરમધામની હકીકત બધી બતાવી, ઈશ્ક રબદ જે કર્યો હતો એની પણ આપણને શુદ્ધ પડી, તો એ ઈશ્ક હવે આવવા નથી દેતા ધણી. એ ઈશ્ક નથી આવવા દેતા. જો ધણી આપણને ઈશ્ક ના આવવા દેતા હોય, બધું સમજાવી દીધું અને ઈશ્ક એમણે છુપાવીને રાખ્યો છે, તો ઈશ્ક છુપાવીને ક્યાં રાખ્યો છે? કેમ આપણને ઈશ્ક નથી આવતો? કારણ કે હવે તો આપણને બધી શુદ્ધ પડી ગઈ, હકીકત, પરમધામની હકીકત અને મારફત ની બધી સમજ પડી ગઈ. જો આપણને બધી સમજ પડી ગઈ હોય તો હવે ઈશ્ક કેમ નથી આવતો? એ જાતે એ માર્ગ પર જાતે ચાલવા પ્રયત્ન કરો. આ માર્ગ પર खुद को इतना कर बुलंद, खुद को इतना कर बुलंद, खुद खुदा आके तुझसे पूछे बोल तेरी रजा क्या है. એમ પણ આપણે એટલા બુલંદ કરીએ, એમ આપણે આપણી આત્મ એટલી બુલંદ થાય, તો આપણી આત્મ એટલી બુલંદ થાય તો પરમધામની અંદર ફરે, પર આત્મની અંદર ફરે, ધણીના દિલ સાથે ઉત્પ્રોત થઈ જાય. પણ એ બુલંદ કરવા માટે, આપણી આત્મને એટલી બુલંદ કરવા માટે શું કરવું જોઈએ? બાહ્ય ચક્ષુ બંધ કરી ભીતરના ચક્ષુ ખોલી દો. દિલ સાથે આપણી આત્મને, આ દિલ સાથે આપણી દ્રષ્ટિ ઉત્પ્રોત કરી દો. એટલે ધણીએ હવે પ્રશ્ન અહીંયા થાય, પણ ઈશ્ક ન દિયા આવને, તો ધણીએ ક્યાં રોકી રાખ્યો છે ઈશ્ક? પ્રશ્ન થવો જોઈએ ને આપણે. ધણીએ તો બધું બતાવી દીધું આપણને.
ધનીએ પરમધામની હકીકત અને મારફત આપણને બતાવી દીધી. આમાં કોઈ સંશય નથી રહ્યો. હવે જે ઈશ્ક છે એ ઈશ્ક આવવા નથી દેતા, જેને આપણે કહીએ છીએ છુપાઈને રાખ્યો છે કે આવવા નથી દેતા. તો ધનીએ આ કેવી રીતે નથી આવવા દીધા? એવી તો શું કળા કરી છે કે આપણને ઈશ્ક નથી આવતો? એટલે ધનીએ પોતાની સાથે છુપાઈને રાખ્યો છે, મીન્સ હુકમે રાખી મૂક્યો છે. ધનીના હુકમથી ઈશ્ક નથી આવતો. તો ધનીનો હુકમ છે કયો? ધનીનો હુકમ છે કયો? ધનીનો હુકમ કદાપી દિલમાં ન હોઈ શકે. આપણા દિલને જો અર્થ કરીને આશિક બનીને આપણા દિલને અર્થ કરીને બિરાજમાન હોય તો ત્યાં તો હુકમ છે નહીં ધનીનો. દિલની અંદર હુકમ છે નહીં તો હુકમ છે ક્યાં? ધનીનો હુકમ છે ક્યાં? તો મોમિનના અંતસ્કરણની અંદર હુકમ છે, મોમિનના તનની અંદર હુકમ છે. ધનીનો હુકમ, મોમિનનું તન છે શું? તો મોમિનનું અંતસ્કરણ. ત્યાં હુકમ રાખ્યું, એ ત્યાં હુકમ છે ધનીનો. અને એ હુકમને કારણે આપણે ઈશ્ક દિલ તરફ જતા નથી, તો ઈશ્ક આવતો નથી. અને બીજી રીતે કહીએ તો માફ કરજો, અજાજીલને જે લાનત આપી, અજાજીલને લાનત આપી અને લાનત આપી અને અબલીસને બેસાડ્યો અને એ નથી લેવા દે. એ આપણને ઈશ્ક નથી લેવા દે. એક પલની અંદર ધનીના ઈશ્કની અંદર રહીએ આપણે અને બીજી જ પલે આ મન ક્યાંય ભટકતું હોય. મેઇન કારણ આ છે. એટલે જ્યાં સુધી મન નમન નહીં થાય, નમન, મનનું અસ્તિત્વ મટવું એટલે નમન. મનનું અસ્તિત્વ મિટાવી દો, અહંકાર કાઢી નાખો, નમન થઈ જશે. મન નમન થાય. જો મન નમન થયું, આપણું સ્થિર થઈ ગયું મન, જેને આપણે સ્થિર પ્રજ્ઞા કહીએ છીએ. સ્થિર પ્રજ્ઞા, અસ્થિર પ્રજ્ઞા અને સ્થિર પ્રજ્ઞા. આધ્યાત્મિકની દ્રષ્ટિએ એને સ્થિર પ્રજ્ઞા કહે છે. અસ્થિર પ્રજ્ઞા હોય એ ભાઈ થોડા દિલ તરફ આવીએ, થોડા અંતસ્કરણ તરફ આવીએ તો અસ્થિર પ્રજ્ઞા થાય. પણ એ અસ્થિર પ્રજ્ઞા જ્યારે સ્થિર થાય, બસ નમન થઈ ગયું મન, બસ દિલ કે છે એ સાંભળવું, એક ચિત્ત થઈ ગયું, શાંત સરોવર થઈ ગયું. શાંત સરોવર થઈ ગયું. હવે એની અંદર કોઈ કાંકરી નાખે, પથ્થર નાખે, પણ એ વાઇબ્રેશન આવ્યા, એ વાઇબ્રેશન આવ્યા 2 મિનિટમાં એને શાંત થઈ જાય. આવું સરોવર થઈ ગયું. બાકી કોઈ આપ્યું ખરું? કારણ કે પથ્થર નાખનારા તો ઘણા બધા છે. આપણે શાંત થઈએ એટલે પથ્થર નાખીને જતા રહે. મીન્સ પથ્થર નાખો એટલે શું? એક ખાલી તમને 4 શબ્દો કે આણે તારા વિશે આવું કહ્યું, પતી ગયું. એ પછી ત્યાંથી ચકદોર શરૂ થઈ જાય, ધનીથી દૂર થઈ જાય. આ પથ્થર નાખે છે એટલા માટે કે જે તમે શાંત થઈ જાઓ. જો શાંત થઈ ગયા આપણે, તો જે પાણીની નીચે જે હશે એ બધું જ દેખાશે. પાણીની નીચે હશે એ બધું જ દેખાશે, કારણ કે શાંત થઈ ગયું, કોઈ વાઇબ્રેશન નથી, કશું નથી. પાણી ચોખ્ખું છે, નિર્મળ છે, તો નીચે હોય બધું દેખાય ને. એમ આપણું જે મન છે એ મન પણ નિર્મળ થઈ જાય, નમન થઈ જાય, તો પછી દિલની અંદર જે હોય બધું દેખાય કે નથી. પછી રહ્યું કોણ? દિલ. એટલે અસ્થિર પ્રજ્ઞામાંથી સ્થિર પ્રજ્ઞા જ્યારે થાય ત્યારે આપણું આજ્ઞા ચક્ર ખુલી જાય. આજ્ઞા ચક્ર ખુલી જાય. આજ્ઞા ચક્ર મીન્સ બ્રહ્મદ્વાર કે છે, અને બ્રહ્મદ્વાર કે છે. એ બ્રહ્મદ્વાર ખુલી જાય. અને એ જ્યારે બ્રહ્મદ્વાર ખુલી ગયું
તો આ બધી જ નીંદ આપોઆપ બધી સમજાય, ખુલી જાય બધું જ. એટલે બ્રહ્મદ્વાર ખુલ્યું તો ધનીના દીદાર થયા એવું ન સમજો. ત્યાંથી મુસાફરી કરવાની છે, બ્રહ્મદ્વારથી આજ્ઞા ચક્રથી બ્રહ્મરદ્ર સુધી મુસાફરી કરવાની છે. અને બ્રહ્મરદ્રની અંદર જો આપણે બેસી ગયા તો આ વજૂદ હોવા છતાં વજૂદનું અસ્તિત્વ નહીં રહે. વજૂદ હોવા છતાં વજૂદનું અસ્તિત્વ નહીં રહે. એટલે દિલ અને દિમાગ જે કે છે એ શું છે? દિલ છે ક્યાં? દિમાગ છે ક્યાં? જે મન છે અહીંયા ત્યાં ફર્યા કરે છે એ દિમાગ છે. અને એને જ્યારે નમન કરીશું, શાંત થશે, નિર્મળ થશે, તો દિલનો માર્ગ ખુલી જશે. અને એ દિલનો માર્ગ ખુલી જશે તો પછી ત્યાં જતા એકદમ સહેલાઈથી જઈ શકીશું આપણે, સહેલાઈથી. આમાં કોઈ સંશય નહીં. પણ એ જ્યારે નમન કરીએ છીએ આપણે, ત્યારે જે પેલો અબલીસ બેઠો છે એ અબલીસ પણ નમન થશે. જે અબલીસ બેસાડ્યો છે ધનીએ, એ પણ નમન થશે. એટલે ધનીનો હુકમ આપણે ફેરવી દીધો, ધનીનો હુકમ ફેરવી દીધો. અને ધનીનો હુકમ ફેરવી દીધો તો આ ઈશ્ક આપણને મળ્યો. એટલે અહીંયા પણ ધન ધન અને પરમધામની અંદર ધન. એટલે ધનીએ ઈશ્ક રબદ જે કર્યો છે એને કારણે ઈશ્ક છુપાઈને રાખ્યો છે. અને એ ઈશ્ક છુપાઈને રાખ્યો છે એ એટલે કે છે પણ ઈશ્ક ન દિયા આવને, ધનીના હુકમથી ઈશ્ક નથી આવતો, કારણ કે અબલીસને બેસાડ્યો છે એટલા માટે. અબલીસને જો બેસાડ્યો છે એ આવવા નથી દેતો, ધનીના હુકમથી બેઠો છે. એને અબલીસને આપણે દૂર કરવાનો છે, એ હટાવવાનો છે. તો ધનીનો હુકમ હટી ગયો. ધનીનો હુકમ હટી ગયો મીન્સ ધનીનો હુકમ આપણે ફેરવી દીધો. ધનીનો હુકમ ફેરવી દીધો. હક આએ ઇશ્ક કે ન આવહી. હવે પ્રશ્ન આ છે કે રાજ્ય મહારાજ આપણા દિલની અંદર બિરાજમાન છે, મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન છે, તો ધની જો આપણે આયા હોય તો ઇશ્ક કેમ ના આવે? અવશ્ય આવવો જોઈએ, પણ એ ઇશ્ક નથી આવતો. કિયા હુકમે હાસી કો એ, કિયા હુકમે હાસી કો એ. બહુ જ મહત્વની ચોપાઈ છે. આગલી ચોપાઈમાં શું કે છે કે પરમધામની હકીકત અને મારફત આપણને સમજાવી દીધી. પરમધામની હકીકત અને મારફત આપણને સમજાવી દીધી. જ્યારે આમાં કોઈ સંશય ન રહ્યો. હવે જો આની અંદર કોઈ સંશય ન રહ્યો હોય ત્યારે ધની આપણા દિલને અર્શ કરીને બિરાજમાન છે. સો જરા છીપી ન રખી સબદઈ હક મારફત. કશું છીપું ન રાખ્યું. અને દૂર કર સબ હિજાબ, બધી અજ્ઞાનતા દૂર કરી દીધી. દૂર કર સબ હિજાબ, આપ આए अर्श दिल इन. આપ આए अर्श दिल इन. ઇન મીન્સ કે જ્યાં બધું સાફ કરી નાખ્યું છે ત્યાં ધની બિરાજમાન છે. જે મોમિનના દિલની અંદર જે બધું સાફ કરી નાખ્યું છે ત્યાં ધની બિરાજમાન છે. હવે જે ત્યાં બિરાજમાન છે હકીકત અને મારફત આપણને બતાવી દીધી, બધી બતાવી દીધી. હવે જો ધની આપણા દિલની અંદર બિરાજમાન હોય તો ઈશ્ક પણ કેમ ના આવે? આપણે ઈશ્ક અવશ્ય આવે, આમાં કોઈ સંશય નથી. હક આए ઈશ્ક ક્यों ના આવહી. જો ધની આયા તો એ ઈશ્ક આવે કે ના આવે? એની મહેક આવે કે ના આવે? આપણે ઘરની અંદર આપણા પતિ આવે તો એ ઈશ્ક જોડે આવે કે ના આવે? તો શું કરે કે ધનીએ પોતાના હુકમથી આ ઈશ્ક છુપાવી રાખ્યો છે. ઈશ્ક રબદને કારણે, આપણી હસીને કારણે. તો ક્યાં છુપાયો છે? બહુ બારીક વાત એટલા માટે બતાવી રહ્યો છું, ફરી વારી ઘડી રિપીટ કરી રહ્યો છે. અને પાછળનું કારણ કે છુપાયો છે ક્યાં? દિલમાં. તો દિલમાં છુપાવી ન શકે.
દિલ તો એ કાયનો છે. દિલની અંદર આવું કશું ન હોય, કુફર ન હોય કદાપી. દિલમાં કદાપી હુકમ ન હોઈ શકે. તો હવે શું કહે છે કે હક આए इश्क क्यों ना वही किया हुक्मे हासी को ए किया हुक्मे हासी को ए. તો હુકમ છે ક્યાં? તો હુકમ છે મોમિનોના તનની અંદર હુકમ છે. મોમિનોનું તન. આગળ આપણે જોઈ ગયા 27 ની અંદર એ આપણે ચોપાઈ જોઈ ગયા. 12 નંબરની ચોપાઈ છે 27માં પ્રકરણની. मोमिन तन में हुक्म तामे हिस्से रूह के देख. मोमिन तन में हुक्म तामे हिस्से रूह के देख. दिल अर्स हक इलम, दिल अर्स हक इलम, रूह की हुज्जत नाम बेख. तो हुक्म છે ક્યાં? તો હુકમ છે એ મોમિનોના અંતસ્કરણની અંદર છે, મોમિનોના તનની અંદર છે હુકમ. મોમિનોના દિલમાં શું છે? તો મોમિનોના દિલની અંદર પરમધામની બધી જ વાતો છે. આખું પરમધામ છે. ધની એક પલ ત્યો નથી. મીન્સ મોમિનોના દિલમાં શું છે? તો મોમિનોના દિલની અંદર પરમધામની લીલા બધી જ છે. ઇન શોર્ટ આપણે કહીએ તો આ મોમિનોના દિલમાં છે શું? તો મોમિનોના દિલની અંદર પરમધામની બધી જ લીલાઓ છે. આખો મૂળ મિલાવો નહીં, આખું પરમધામ છે. પરમધામની બધી જ લીલાઓ મોમિનોના દિલની અંદર છે. એટલે અહીંયા બહુ સરસ કહી દીધું છે, દિલ અર્સ હક ઇલમ, રૂહ की હુજ્જત, કે રૂહની બધી જ લીલાઓ, રૂહનો બધો જ આનંદ, રૂહનો બધો જ ઈશ્ક દિલની અંદર છે. કારણ કે પછી આ રૂહનું દિલ અને પરાત્મનું દિલ બંને એક દિલ છે. બંને એક દિલ છે. કેવી રીતે કહી શકીએ કે રૂહનું દિલ અને પરાત્મનું દિલ એક જ છે? અને કેવી રીતે કહી શકાય? તો રાજી મહારાજે પર આત્મને, સાંભળજો, પર આત્મનું અંતસ્કરણ છે એક્ટિવેટ કરી દીધું. રાજી મહારાજે શું કર્યું કે આપણને દિલમાંથી ઉઠાવી અને રાજી મહારાજે પોતાના અંતસ્કરણની અંદર લઈ ગયા. અને એ અંતસ્કરણની અંદર લઈ ગયા તો આપણું અંતસ્કરણ ખડું થઈ ગયું. અને એ આપણું અંતસ્કરણ ખડું થઈ ગયું ત્યાં આગળ હુકમ છે. પણ જો આપણે રાજ્ય મહારાજના અંતસ્કરણની અંદર ગયા નહીં અને દિલમાં ને દિલમાં રહ્યા હોઈએ તો કોઈના તેજ નીચે આપણે ન તણાયા હોઈએ, કોઈના તેજની આ સંસારનો કોઈના તેજ નીચે આપણે ન તણાઈએ અને આપણે આપણી મસ્તીમાં રહીએ તો કશી અસર થાય નહીં. પણ આપણે કોઈના ઘરે જઈએ, ભાઈ અને તો આટલું છે, આમ છે, તેમ છે, એટલે એના વિચારોની અંદર આપણે આપણું જીવન ખોઈએ છીએ. પણ ભાઈ એનું છે તો એને રીતે જે રીતે જીવવું એને જીવવા દે. આપણે જે રીતે જીવે છીએ જીવું. બસ આ આપણી સ્થિતિ હોય તો, આપણું જીવન આવું હોય તો કશી અસર થાય ખરી? તો આપણું જીવન છે કયું? તો આપણું જીવન છે વાહિદત અને ઈશ્ક, દિલનું જીવન છે. આપણું જીવન કે પરમધામમાં છે કયું? વાહિદત અને ઈશ્ક. તો પર આત્મનું જે દિલ છે, એ પર આત્મનું જે દિલ છે, એ દિલની અંદર તો આ બધી વસ્તુ છે. અને પર આત્મનું અંતસ્કરણ છે. સુંદર સાહેબ સાંભળજો, આ પર આત્મનું જે અંતસ્કરણ છે જેને આપણે મોમિનનું તન કહીએ છીએ. પર આત્મનું તન એક નૂરી તન છે અને એક આ તન છે. એટલે હુકમ છે અહીંયા આગળ છે. ધનનો હુકમ કયો છે? તો મોમિનોના તનની અંદર છે હુકમ. મોમિનોના દિલમાં હુકમ નથી. એટલે કે છે આ અંતસ્કરણને તું સમાપ્ત કર અને તારા દિલ તરફ જા.
અને ત્યાં આગળ અબલીસને બેસાડેલો છે. એ હુકમ છે ધણીનો. કારણ કે ધણીનો હુકમ કરો, પણ ધણી આપણને રોકી ન શકે. એટલા માટે અબલીસને બેસાડ્યો કે એક પલની અંદર આપણે ધણીના ચરણોમાં હોઈએ અને બીજા પલની અંદર તો ક્યાંય ફરતા હોઈએ માયામાં. આ ધણીનો હુકમ છે, લેવા જ ન દે આપણને. એટલે અંતસ્કરણ જ્યાં સુધી ખત્મ ન થાય ત્યાં સુધી દિલના દરવાજા ન ખુલે. અને એ દિલના દરવાજા ખુલી ગયા તો આતમને તો બધી ખબર છે, બધી શુદ્ધ છે. તો પરાત્મનું દિલ અને આત્મનું દિલ બંને એક થઈ જાય. અને એ હુકમને આપણે ફેરવવાનો છે. અને એ હુકમ ક્યારે ફરે? આપણું અંતસ્કરણ નમન થાય ત્યારે. हक आए इश्क क्यों न आवही, किया हुक्मे हांसी, किया हुक्मे हांसी को. એ આપણી હાંસી માટે આ કરેલું છે. ઈશ્ક રબદ કર્યો છે ને એને કારણે આપણી હાંસી માટે આ કર્યું છે. નહીં તો વ્રજની અંદર 52 દિવસના જ ખાલી અબોલ આપ્યા અને આપણે ગૌ પછવત સમજી છોડીને બધું ચાલ્યા ગયા. અહીંયા આગળ તો બધું જ આપણને સમજાવી દીધું, હકીકત અને મારફત સમજાવી દીધી. આપણા દિલને અર્શ કરીને વિરાજમાન છે, છતાં આપણે ધામ જતા નથી, છતાં ધણીના દીદાર નથી થતા. તો હસી નથી તો શું છે? રૂહો લજ્જત માગી હક પે, अर्श की दुनिया मां है, तो इलम दिया सबो अपना, बिना इलम लज्जत ना है. કે રૂહોએ રાજ્ય મહારાજ પાસે એમ પરમધામની બધી લજ્જત માંગી. રૂહોએ રાજ્ય મહારાજ પાસે પરમધામની બધી લજ્જત માંગી. તો રાજ્ય મહારાજે એ લજ્જત આપણને ઇલમ દ્વારા આપી. આપણે પરમધામનું ગુણગાન ગાઈ રહ્યા છે. જો આપણે બધા જ ગાઈ રહ્યા છે, પરમધામ આવું છે અને પરમધામ આવું છે. એની લીલાઓ પણ બતાવી રહ્યા છે. પણ ઈશ્ક આવે છે? સુંદર સાથ વિચારો. પણ ઈશ્ક આવે છે? પણ જ્યારે એ લીલાઓની અંદર આપણે એક રસ થઈ જઈશું, એક રસ ક્યારે થાય? જ્યારે આપણું અસ્તિત્વ મટી જાય ત્યારે એક રસ થઈ જઈશું. તો એ મીઠાશ આવશે, તો એ ઈશ્ક આવશે. જેમ સાંભળજો સુંદર સાથી, બહુ જ મહત્વની વાત છે આ. જેમ દૂધમાં સાકર નાખી, સમજો સુંદર સાથી, દૂધની અંદર સાકર નાખી છે અથવા મોરસ નાખી, હવે નાખી અને એને અડધો કલાક આપણે દૂધની અંદર મોરસ નાખીને અડધો કલાક કર્યો. હવે એને તમે દૂધ પીવો છો તો તમને મોરું લાગે છે. કેમ? કે જે સાકર નાખી છે એ નીચે બેસી રહી છે. એને હલાવો તો એક રસ થશે. હજુ સાકરનું અસ્તિત્વ ત્યાં નીચે છે. ભલે દૂધની અંદર રહ્યું, ભલે દૂધમાં સાકર રહી, પણ જ્યાં સુધી એને હલાવો નહીં, એક રસ ન થાય ત્યાં સુધી એ મીઠાશ આવશે નહીં. નહીંતર સાકર તો નાખી છે, પણ દૂધ પીશો તો તમને ફીકું લાગશે, મોરું લાગશે, કારણ કે સાકર છે તો નીચે છે. પણ એને હલાવીને એક રસ કરીશું તો એની મીઠાશ આવશે. એમ આપણે જ્યારે આ ઇલમ તો લીધો આપણે, પણ મીઠાશ નથી આવતી, ઈશ્ક નથી આવતો. લીલાઓ પણ જ્યાં સુધી આપણે એક રસ નહીં થઈએ, અને એક રસ ક્યારે થવાય? કે જ્યારે આ તનનું અસ્તિત્વ મટે ત્યારે એક રસ થવાય. દિલ સાથે ઓતપ્રોત થઈ ગયા, આપણે દિલ સાથે ઓતપ્રોત થઈ ગયા ત્યારે એક રસ થવાની પ્રક્રિયા ચાલુ થશે. અને જો આપણે એક રસ થઈ ગયા તો એ મીઠાશ આવશે. એટલે લજ્જત આપી આપણને પરમધામની બધી ધણીએ લજ્જત આપી, પણ ઈશ્ક નથી આવતો તો એ ઈશ્ક માટે એક રસ થવું પડશે. એટલે કે છે રૂહો લજ્જત માંગી હક પે, અર્શ કી દુનિયામાં હે. અહીંયા આગળ પરમધામનું સુખ માંગ્યું રૂહોએ, તો
તો રાજી મહારાજે પરમધામનું સુખ આપ્યું ખરું, પણ ઈશ્ક ના આપ્યો. એટલે આપણે પરમધામની અંદર તો આ છે ને પેલું છે, બધી વાતો કરીએ છીએ. આપણે દિલની ઈચ્છાથી થાય છે, રાજ્ય આ શૃંગાર પહેર્યો છે, આવું છે ને તેવું છે, અહીંયા આગળ અહીંયા છે ને અહીંયા આગળ આ લીલા કરી છે, બધું બતાવી રહ્યા છે, પણ ઈશ્ક આવે છે એમાં? પરમધામની લજ્જત આવે છે, પરમધામની મહેક આવે છે, પણ ઈશ્ક આવે છે ખરો? વિચાર વિચાર વિચાર. तो इलम दिया सबो अपना, तो इलम दिया सबो अपना, बिना इलम लज्जत ना है, बिना इलम लज्जत ना है. તો આપણને આ લજ્જત મળી, હવે આ લજ્જત મળી તો ઈશ્ક નથી આવતો. જો હક દેવે ઈશ્ક તો ઈશ્ક દેવે સબ ઉડાए, સુદ ન દેવે વાર પાર કી, દેવે વાહિદત બીચ ડુબાए. જો હક દેવે ઈશ્ક, જો રાજી મહારાજ જે રીતે આપણને ઇલમ આપી રહ્યા છે એ રીતે ધની ઈશ્ક આપે તો આ વજૂદ ઉડી જાય. પણ એ ધની આપતા નથી. કેમ નથી આપતા? એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ આપણો ઈશ્કરબદ્ધ છે. આ બે ચોપાયોની અંદર બહુ ગાઢાર્થ છે, અંદર બહુ ગુઢાર્થ છે. શું છે સમજાવવાનો પ્રયત્ન કરું. જો ધની આપણને ઈશ્ક આપે, એટલે કે છે જો હક દેવે ઈશ્ક તો ઈશ્ક દેવે સબ ઉડાય, તો ઈશ્ક દેવે સબ ઉડાય, તો બધું ઉડી જાય. હવે બધું ઉડી શું જાય? બધું ઉડી શું જાય? તો અંતસ્કરણ છે એ અંતસ્કરણ ખત્મ થઈ જાય, નમ થઈ જાય અને દિલ પ્રજ્વલિત થઈ જાય. જે રીતે પરમધામની અંદર હતું એ રીતે એ સ્થિતિ આવી જાય. પરમધામની અંદર જે સ્થિતિ હતી એ આવી જાય કે આપણું દિલ છે પ્રજ્વલિત છે, પરમધામની અંદર અંતસ્કરણ ગૌણ છે. જો ધની આપણને ઈશ્ક આપે, ધની આપણને ઈશ્ક આપે તો બધું ઉડાડી દે. તો બધું ઉડાડી દે એટલે શું ઉડાડી દે? કે અંતસ્કરણ છે એ અંતસ્કરણ ગૌણ થઈ જાય અને દિલ પ્રજ્વલિત થઈ જાય. પણ આ નથી કરતા. એની પાછળનું કારણ આપણી હસી માટે હુકમ એ આ ઈશ્ક આપણને પકડી રાખ્યો છે, ધનીએ પકડી રાખ્યો છે આપણી હસી માટે. ઈશ્કરબદ્ધ કર્યો તો એના કારણે ધનીએ આ ઈશ્ક પકડી રાખ્યો છે. પણ ધની ઇલમ, હવે આ જો પેલા સમજી લીધું કે ભાઈ આ તન ઉડી જાય, કશું ન રહે, તો પછી આપણને ધની જે ઇલમ આપી રહ્યા છે, પરમધામની લજ્જત આપી રહ્યા છે, એ લજ્જત ક્યાં આપી રહ્યા છે? પ્રશ્ન થવો જોઈએ ને, અવશ્ય પ્રશ્ન થવો જોઈએ. लेकिन जो रूहो लज्जत मांगी हक पे अर्श की दुनिया में है, अर्शની લજ્જત અહીંયા આપણને અહીંયા આગળ આ દુનિયાની અંદર તો ધનીએ એ પણ આપી. તો ક્યાં આપી એ લજ્જત? તો એ લજ્જત આપણે આપણા અંતસ્કરણની અંદર લઈ રહ્યા છે. આ બધું જે સુખ છે એ અંતસ્કરણની અંદર લઈ રહ્યા છે, દિલથી નથી લઈ રહ્યા. જો દિલથી લેતા હોઈએ તો આપણું બોલવાનું પણ બંધ થઈ જાય, આ તન પણ ન રહે. તનનો ભાવ જ ન રહે. તન ન રહે એટલે તનનો ભાવ જ ન રહે, બસ આત્માનો ભાવ રહે. જો હક દેવે ઈશ્ક, જો હક દેવે ઈશ્ક તો ઈશ્ક દેવે સબ ઉડાય, ઈશ્ક દેવે સબ ઉડાય. અને ક્યારે ઉડી જાય? કે દિલ સાથે આપણે ઉત્પ્રોત થઈએ ત્યારે. આપણી સુરતા દિલ સાથે ઉત્પ્રોત થઈ જાય. તો દિલ સાથે ઉત્પ્રોત થઈ જાય તો આપણી પરાત્મા જાગૃત થઈ ગઈ. તો એ ઈશ્ક મળે કે ન મળે? સુધ ન લેવે, સુધ ન લેવે પાર વાર પાર કી, દેવે વાહિદત બીચ ડુબાય. સુધ ન લેવે વાર પાર કી,
પછી અહીંની સુધ આપણને કઈ ખબર પડે આ દુઃખ છે કે સુખ શું છે, આનાથી બધાથી પર થઈ જાય આપણે. આનાથી પર થઈ જઈએ, કશું અહેસાસ ના થાય, કશું ફિલિંગ ના આવે, અહીંનું કશું ફિલિંગ ના આવે. ક્યાંનું આવે? પરમધામના ઇશ્કની અંદર આપણે ડૂબેલા હોય, વાહિદત અને ઇશ્કની અંદર ડૂબેલા હોય. પછી આ તનનું જે થવું હોય થાય, આ તનનું જે થવું હોય થાય. પછી તનનું બહુ મહત્વ ન રહે. એટલે કે જે સુદ ન લેવે વાર પાર કી દેવે વાહિદત બીચ ડૂબાય, દેવે વાહિદત બીચ ડૂબાય. તો હિતુનો ભાવ આવી જાય. પછી આપણને બધા જ કે પાગલ છે, પાગલ છે. બસ અહીં સંસારની અંદર આને શું કે છે? પાગલ. પણ ક્યાં પાગલ છે એ તો જુઓ. દુનિયાને જે કેવું હોય કે પછી એની અસર ન થાય. જ્યાં સુધી અંતસ્કરણ ખડું હતું ત્યાં સુધી અસર થતી હતી, પણ અંતસ્કરણ સમાપ્ત થઈ ગયું તો પછી દુનિયાની વાર પાર કશું અસર જ ન થાય. કેમ? અંતસ્કરણનું અસ્તિત્વ જ નથી ત્યાં સુધી. દિલની અંદર છે અને દિલની અંદર વાહિદતની અંદર ઉત્પૃત થઈ ગયેલા છે, એ વાહિદતની અંદર ડૂબી ગયેલા છે. એ પ્રેમની અંદર ડૂબેલા છે. તો પ્રેમની અંદર આપણે ડૂબ્યા હોઈએ તો પછી આપણે કોઈની ચિંતા ખરી? જબ ઇલમ સબો આવ્યા તો કુછ શકતી દેવે દિલ, તીન શક્તિ તન અર્થ કી પાયે લજ્જત અસલ. કે આપણને જો ઇલમ મળી ગયો, આપણને ઇલમ મળી ગયો, આ બધી સમજ પડી ગઈ, તો સમજ પડ્યા પછી શું કરે છે? તો કુછ શક્તિ દેવે દિલ. બહુ મહત્વની વાત છે આ, કે આપણને બધી શુદ્ધ પડી ગઈ. તો શુદ્ધ પડી ગયા પછી જો દિલ છે એ દિલ સખત થાય ના. પછી કહેવાનો મતલબ કે ભાઈ દિલ કે છે એ પ્રમાણે ચાલવાનું. અને એ જો દિલ સખત થાય તો અંતસ્કરણ નમ થાય. અથવા અંતસ્કરણ સખત છે, દિલ કશું નથી કરતું. પણ આ ઇલમ આપણને મળ્યો તો આ ઇલમથી જો આપણું દિલ સખ્ત થાય, તો તીન શક્તિ તન અર્થ કી, દિલ સખત થાય તો એ જે સખત થયું એ શક્તિ મીન્સ દિલ બળ કરે. ત્યારે એ બળ કયું છે? પરમધામનું બળ છે. કારણ કે એ દિલ છે અને પર આત્મનું દિલ બંને એક દિલ છે, આમાં કોઈ સંશય નથી. અને એ દિલની અંદર ધણી બિરાજમાન છે, એ દિલની અંદર ધણી બિરાજમાન છે. એટલે તીન શક્તિ તન અર્થ કી પાયે લજ્જત અસલ. પાયે લજ્જત અસલ. કઈ? પરમધામની લજ્જત. અહીંયા આગળ જે લજ્જત મળી રહી છે, ફનાની અંદર જે લજ્જત મળી રહી છે, એ ફનાની લજ્જત મળી રહી છે, એ આપણે અંતસ્કરણની અંદર લઈ રહ્યા છે. પણ આ ઇલમથી જો આપણું દિલ સખ્ત કરીએ તો પરમધામની અસલ લજ્જત મળે. બે લજ્જત બતાવી હવે સુંદર સાથ સમજો. તો આપણે જે આ લજ્જત લઈ રહ્યા છે, પરમધામના જે બધા સુખો લઈ રહ્યા છે, એ ક્યાંથી લઈ રહ્યા છે? અંતસ્કરણથી કે દિલથી? જાતે હવે આપણે જાતે વિચારવાનું. આપણે પરમધામ જવું હોય, આપણે જાગવું હોય, ધનના દીદાર કરવા હોય, તો હવે કશું છૂપું નથી રહ્યું. ધન્ય કશું છૂપું નથી રાખ્યું. આપણે ક્યાંથી લઈ રહ્યા છે? આ આસન પર બેઠા છે ત્યાં સુધી દિલની વાતો કરી રહ્યા છે, અને આસન પરથી ઉભા થયા એટલે અંતસ્કરણ ચાલુ થઈ ગયું, દિમાગ ચાલુ થઈ ગયું. તો આ જે આપણને ઇલમ મળ્યો છે, મીન્સ પહેચાન થઈ ગઈ છે પરમધામની હકીકત અને મારફત.
બંને આપણને મળી ગઈ. અહીંની હકીકતની પણ શુદ્ધ પડી ગઈ છે. એવું ના માનશો ખાલી પરમધામની. પરમધામની હકીકત આપણે ઈશ્વરબદ્ધ કર્યો ને અને મારફત પરમધામની એની પણ ખબર છે. અને આ બ્રહ્માંડની હકીકત પણ ખબર છે. પાતાળથી પરમધામ જેને જાગૃત બુદ્ધ કહે છે એ પણ આપણને ખબર છે. નિજબુદ્ધ ની હકીકત અને નિજબુદ્ધ મારફત મીન્સ જાગૃત બુદ્ધિ પાતાળથી પરમધામની બધી શુદ્ધ પડી ગઈ. પછી મારફત અને મારફતની મારફત એટલે પરમધામની હકીકત એ મારફત અને મારફતની મારફત એ શું છે? તો મારફતની મારફત એ આપણા બેડરૂમની વાતો છે, ઇશ્કની વાતો છે. આ બધી જ શુદ્ધ પડી ગયા. અને આ સમજ પડી ગઈ તો જ્યારે જો દિલ સખ્ત થાય, ઇલમથી આ જો દિલ સખ્ત થાય તો પરમધામની અસલ લજ્જત આપણને મળે. પરમધામની અસલ લજ્જત મળે. અસલ લજ્જત. અહીંયા લજ્જત મળી રહી છે. અહીંયા લજ્જત મળી રહી છે. આ બ્રહ્માંડની અંદર લજ્જત મળી રહી છે આપણને. પણ અંતસ્કરણ લીધું છે એટલે આપણે લજ્જત લઈએ છીએ. પણ કઈ લજ્જત? અહીંયા આ બતાવી રહ્યા છે, અહીંયા આ છે, અહીંયા આ છે, અહીંયા આ છે, અહીંયા આ છે. આ લજ્જત લઈ રહ્યા છે. હમણે આ કહ્યું, હમણે આ કહ્યું, હમણે આ. પણ જો દિલ સખ્ત થાય, જો દિલ સખ્ત થાય એટલે અહીંયા આગળ ઇલમથી પેલા આ વજુદની વાત કરો, સમજી લો કે આ બ્રહ્માંડની અંદર આપણને માંગ્યું તો ધની આપણને આપ્યો, ઇલમ આપ્યો અને એનાથી લજ્જત મળવાની શરૂ થઈ. એમાં કોઈ સંશય નથી. પણ એ લજ્જત છે તો કઈ લજ્જત છે? તો ઇલમની લજ્જત છે. સમજો સુંદર સાહેબ, ઇલમની લજ્જત છે. શું કહેવા માંગી રહ્યો છું હમણાં એને ખોલીશ એટલે ખ્યાલ આવશે, સમજાશે. એ ઇલમની લજ્જત છે. હવે એ ઇલમ કોઈ સુંદર સાથ આપણને બતાવે અને લજ્જત લઈએ. આપણે અંદર વાંચીએ અને લજ્જત લઈએ. કલ્પના કરી અને લઈએ લજ્જત. આ ઇલમની લજ્જત છે અને એ લજ્જત મળે છે. પણ જો દિલ સખ્ત થાય, પણ જો દિલ સખ્ત થાય અને એ ઇલમથી એટલે કે જે સો કુછ શક્તિ દેવે દિલ તો તિન શક્તિ તન अर्थ की. जब इलम सबो આવ્યા, સાંભળજો, जब इलम सबो આવ્યા, જો ઇલમ આપણને બધી સમજ પડી ગઈ, પાતાળથી પરમધામ સુધી પડી ગઈ, પરમધામની બધી હકીકત પડી ગઈ, મારફતની સમજ પડી ગઈ, અને હવે જો એ ઇલમ આપણે આવ્યો, આની બધી શુદ્ધ પડી અને જો દિલ સખ્ત થાય અને જો એ દિલ સખ્ત થાય ત્યારે પરમધામની બધી જ લજ્જત છે, અસલ લજ્જત આપણને આવે. અસલ લજ્જત આવે એટલે પરમધામના 25 પક્ષ આપણને દેખાય, નજરો નજર દેખાય. આ અસલ લજ્જત આ છે. એટલે કે જે તીન શક્તિ તન अर्थ की, તીન શક્તિ તન अर्थ की. કારણ કે દિલ સખ્ત થયું તો આત્મ અને પરાત્મ વચ્ચે કોઈ ફેર નથી. અને એ જો કોઈનો ફેર હોય ત્યારે શું થાય? પાયે લજ્જત અસલ, પાયે લજ્જત અસલ. એ અસલ લજ્જત કઈ છે? પરમધામના 25 પક્ષ, 25 પક્ષ જાય, ધણીના દીદાર થાય. આ અસલ લજ્જત છે. લજ્જત અને અસલ લજ્જત બંને અંદર ફેર છે. લજ્જત છે એ લજ્જત છે, પરમધામની લજ્જત છે એ આપણે અંતસ્કરણથી લઈ રહ્યા છે અને પરમધામની અસલ લજ્જત છે એ દિલથી લઈ રહ્યા છે. પરમધામની લજ્જતની અંદર આપણે અનુમાન કરી રહ્યા છે. પરમધામની લજ્જતની અંદર આપણે બતાવ્યું, આ બતાવ્યું, પેલું બતાવ્યું, પેલું બતાવ્યું, વાણીમાં ક્યાં છે એ આ લજ્જત છે. અંતસ્કરણથી લઈ રહ્યા છે. અને અસલ લજ્જત છે એ એનો અહેસાસ કરી રહી છે, જોઈ રહી છે. એટલે કે છે તુમ કહેતે હો લેખી કી પોથી, એ પરમધામની લજ્જત છે. મેં દિખાતા હું આંખો કી દેખી, એ અસલ લજ્જત છે. એ અસલ લજ્જત છે. એટલે લજ્જત અને અસલ લજ્જતમાં શું ફેર છે? એક લજ્જત આપણને અંતસ્કરણથી મળે છે અને બીજી લજ્જત છે દિલથી મળે છે. અને જે દિલથી લજ્જત મળે છે એની અંદર આત્મ અને પરાત્મમાં કોઈ ફેર નથી. એ કે છે
तीन शक्ति तन अर्थ की, तीन शक्ति દિલ સખત થાય તો એ શક્તિ કે છે પરમધામની શક્તિ છે એમ કે છે. तीन अर्थ की, तन अर्थ की, पाये लज्जत असल, पाये लज्जत असल. બહુ મહત્વની ચોપાઈ છે. हुक्म मागे देवे हुक्म, हुक्म मागे देवे हुक्म, सो सब वास्ते हासी के, ए बातें होसी सब खिलवते, इस रब्द किया जे. हुक्म मागे देवे हुक्म, હુકમ માગે દેવે હુકમ. હુકમ માગે, કોણ માગી રહ્યું છે હવે? તો આપણા દિલની ઈચ્છા એ હુકમ છે, અને દેવે હુકમ એ ધનીની. મારી રીને શું જોઈએ છે? આપણને જો પરમધામની લજ્જત જોઈતી હોય તો એ ઇલમ આપી રહ્યા છે, અને આપણું જો દિલ સખ્ત કર્યું આપણે, અને આપણે જે માગી રહ્યા છે તો એ પણ ધની આપણને આપી રહ્યા છે. એટલે આપણા દિલની ઈચ્છા શું છે એ પ્રમાણે ધની આપણને આપી રહ્યા છે. તારે શું જોઈએ છે? એટલે ધનીએ ઈશ્ક છુપાઈને રાખ્યો છે. તમને સહેલાઈથી ઈશ્ક નથી મળવાનો. ધની ઈશ્ક અપાયા છે, એમાં કોઈ સંશય નથી, પણ એ ઈશ્ક સહેલાઈથી મળવાનો નથી. એના માટે અંતસ્કરણને નમ કરવું પડશે, વજૂદનું અસ્તિત્વ મિટાવવું પડશે, અને વજૂદનું અસ્તિત્વ મિટાવીશું, દિલના દરવાજા ખુલશે, અને દિલ જો સખત થયું તો પર આત્મ જેવો અહેસાસ કરીશું, અને એ નજરો નજર આપણને દેખાશે. નજરો નજર દેખાશે, એમાં કોઈ સંશય નથી. એટલે હુકમ માગે દેવે હુકમ. હુકમ માગે મીન્સ આપણા દિલની ઈચ્છા, એ ધનીનો હુકમ છે. તો આપણા દિલની ઈચ્છા જો ઇલમની અંદર ડૂબવાની વાત કરીએ છીએ તો આપણને ઇલમ આપે છે, ઇલમની લજ્જત આપે છે. જો દિલથી આપણે લેવા માંગીશું તો પરમધામની અસલ લજ્જત આપે છે. બંને લજ્જત ધની જ આપી રહ્યા છે. તો આપણે લજ્જત જોઈએ છે કે અસલ લજ્જત જોઈએ છે? આપણે કઈ લજ્જત લઈ રહ્યા છે? લજ્જત પરમધામની લજ્જત લઈ રહ્યા છે કે પરમધામની અસલ લજ્જત લઈ રહ્યા છે? જાતે વિચારો. એટલે હુકમ માગે દેવે હુકમ, સો સબ વાસ્તે હાસી કે, સો સબ વાતે હાસી કે. જો આપણે પરમધામની લજ્જત લઈશું તો આપણી હાસી અવશ્ય થશે, થશે ને થશે, એમાં કોઈ સંશય નથી. પણ જો આપણે પરમધામની અસલ લજ્જત લઈશું તો અહીંયા પણ ધન ધન, અને ધામમાં પણ ધન ધન થઈશું. બંને જગ્યાએ ધન. તો કઈ લજ્જત લેવી? સો સબ વાસ્તે હાસી કે, એ બાતે હોસી સબ ખીલવા, એ બાતે હોસી સબ ખીલવતે. પરમધામની અંદર આ બધી જ વાતો થશે કે મેં તને બધું જ આપ્યું તું. તને કહેશે મેં તને બધું જ આપ્યું તું, તો તું જાગી કેમ નહીં? હું તારા દિલમાં હતો, તે તારા દિલમાં ઝાંખીને જોયું કેમ નહીં? શું જવાબ આપીશ? ધનીએ કહ્યું મેરા અર્થ દિલ મોમીન. ધનીએ આપણે ઇલમની પણ લજ્જત આપી દીધી, આમાં કોઈ પણ સંશય નથી રાખ્યો, અને છતાં પણ દિલમાં દરવાજા ખોલીને જોતા નથી આપણે, દિલને સખ્ત કરતા નથી આપણે. જો દિલને સખ્ત કરીશું તો આ બધી જ આપણને શુદ્ધ પડશે, બધી જ નિયામત મળશે, અને દેખાશે. મળશે મીન્સ અસલ લજ્જત મળશે, એ દેખાશે. અને એનો અહેસાસ પણ આપણને થશે. એવું ના માનશો કે નહીં થાય, આનો અહેસાસ પણ થશે. ધની એના પુરાવા પણ આપશે, અને પુરાવા ધની એ પુરાવા આપશે, એની સાક્ષી આત્મ ભરશે, એની સાક્ષી આપણી આત્મ ભરશે. બહુ આ છે ને, બહુ ગહેરાઈની વાત છે. એક એનો એક્ઝામ્પલ આપો કે આપણે પરમધામનું કંઈક 25 પક્ષની અંદર ડૂબ્યા હોઈએ, જોતા હોઈએ, અને આપણે કંઈક કહી દીધું, બોલી ગયા,
કે ભાઈ આવું છે. તેઘડી આપણને શુદ્ધ નથી, છતાં આપણે કહી દીધું. પણ જ્યારે આપણે વાણીનું મંથન કરીએ ને ત્યારે એ વસ્તુ આવે. તેઘડી તો આપણે જોઈ પણ ન હતી અને આપણે કહી દીધી. આ પણ વસ્તુ બને. એટલે કહેવાનો મતલબ કે એની આત્મ એની ગવાહી પણ આપશે આ લજ્જત. અને જે સુંદરતા ડૂબ્યા છે એની સાથે આવું અવશ્ય થતું હશે. हक मागे देवे हुक्म, हक मागे देवे हुक्म, सो सब वास्ते हासी के, ए बातें होसी सब खिलवते, ઈશ્વરબદ કિયા જે, ઈશ્વરબદ કિયા જે, ઈશ્વરબદ કર્યો એટલા માટે આ બધું કરી રહ્યા છે. નકર આટલો બધો આપણને ઇલમ મળ્યો તો આપણે એક પલ અહીંયા ન રહીએ, પણ છતાં આપણે રહ્યા છે એ ધનના હુકમે આપણને રાખ્યા છે. અંતસ્કરણને ખત્મ થવા જ નથી દેતા, એ ધણીનો હુકમ છે. અંતસ્કરણોથી બહાર નીકળવા જ નથી દેતા, એ ધણીનો હુકમ છે. ધનનો હુકમ છે ક્યો? તો ધનનો હુકમ અહીંયા આગળ છે કે મોમીનના તનમાંથી આપણને બહાર નીકળવા જ નથી દેતા. મોમીનના દિલ તરફ ત્યારે જઈએ ને, નીકળે ત્યારે જઈએ, એ નીકળવા જ નથી દેતા. અહીંયા બેઠા ત્યાં સુધી આપણે દિલ હા ભાઈ આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે, દિલ સખ્ત કરીએ છીએ અને સક્ષમ પત્યો નથી અને પછી અંતસ્કરણ ચાલુ. અને એ જ આપણી હસી છે. અનેક હકે હિકીમત કરી, સો ઇન જુબા કહી ન જાય, खुशी हंसी सबो अर्थ की, जब करसी बातें बनाए. अनेक हासी ધને, અનેક અનેક હકે હિકીમત કરી, ધનીએ આપણને આ માટે પુરાવા પણ આપ્યા. હિકીમત કરવી શું છે કે આપણા દિલને એનો અહેસાસ પણ કરાવ્યો. આપણે વાત કહી દીધી અને પાછળથી એનો અહેસાસ પણ કરાવ્યો ધની આપણને. અને આ જબાનથી કહી ન શકાય, એનો અહેસાસ કોણ? આત્મ કરી શકે છે. કોઈને આપણે કહીએ તો કોઈ સાંભળે નહીં, એ સાચું ના લાગે, પણ એનો અહેસાસ આપણી આત્મ કરી રહી છે. આમાં કોઈ સંશય નથી. સો ઇન જુબા કહી ન જાય, આ જુબાથી કહી ન શકાય એને. હોશી હાસી સબો અર્થ મેં. હવે હાસી કેમ થશે? ધની તો આ કરી રહ્યા છે હોશી, કે હું તને આ બધું આપતો હતો, ઈશ્ક આપતો હતો, તારી આત્મ એનો અહેસાસ પણ કરતી હતી અને છતાં તું ન જાગી. આ હસી છે. આપણને એ લજ્જત આપી રહ્યા છે ધની, એનો અહેસાસ આપણા દિલને સ્પર્શી પણ જાય છે, આપણી આત્મ ગવાહી પણ આપે છે, અને છતાં આપણે ન જાગીએ તો એ હાસી છે. તો એ કહે છે કે હોશી હાસી સબો अर्थ में, હોશી હાસી સબો अर्थ में, जब करसी बातें बनाए, जब करसी बातें बनाए. જ્યારે આપણે પોતપોતાની વાતો કરીશું ને ત્યારે આ બધી હાસી થશે કે હું તો આટલું બધું તને આટલે સુધી લઈ ગયો હતો. એમ ધની કહેશે તને આટલે સુધી લઈ ગયો હતો, હવે તારું ન ખુલી તો હું શું કરું? એને તે અંદર ડુબાડી પણ ખરી તને, છતાં તું બહાર નીકળીને તારા અંતસ્કરણમાં ગતિ રહી. દિલની અંદર તને ડુબાડી પણ ખરી ધની, આપણને ધની દિલની અંદર ડુબાડે છે પણ ખરા, પણ આપણે એમાંથી બહાર નીકળીને અંતસ્કરણમાં જતા રહે છે. એ આપણી હાસી છે, એ આપણી હાસી છે. કે આ જુબાથી કહી ન શકાય. ધનીની જે હિકીમત છે એ આ જુબાથી કહી ન શકાય. એનો અહેસાસ આત્મ કરે છે, આત્મ ગવાહી પણ આપી રહ્યું છે. દિલની અંદર ધની આપણને ડુબાડી પણ રહ્યા છે. એક ડૂબકી મારી અને તટ કાઢી લે બહાર ધની, અને બીજી જ પલે આપણે અંતસ્કરણમાં જતા રહીએ. અને એ મોટામાં મોટી હાસી છે કે આટલું બધું મેં તને આપ્યું અને છતાં તું નથી ચાલતું.
हके किया सब हासी को, हके किया सब हासी को, जो जरे जरे जरा माहे खेल, इश्करबद के कारणे तिनबीर आए मोहे लेल. રાજી મહારાજે આ જે કંઈક કરી રહ્યું છે આપણી હાંસી માટે કરી રહ્યા છે. ધનીએ જે કંઈક કર્યું એ હાંસી માટે. આપણે જે બતાવી રહ્યા હતા ને 102 અજમાયેલો અમે તમને નહીં ભૂલીએ. હા, જયારે આપણે પરમધામો ધની યાદ કરાવશે ને, ધની અહીં તો યાદ કરાવી રહ્યા છે, પણ પરમધામો જયારે યાદ કરાવી જશે ને ત્યારે ધની સામે આમ ઊંચું આપણે આંખો ઊંચી કરીને જોવાશે. જયારે આ ખેલ આ જે ખેલ રચી રહ્યા છે ત્યારે ઇન્દ્રાતીએ શું કહ્યું? વિચારજો સુંદર સાહેબ કે ધનીના હુકમથી આ છે તો ઇન્દ્રાવતી સખીએ શું કહ્યું હતું કે તમને એક પગ પર ન નચાવ તો મારું નામ ઇન્દ્રાવતી ના રહે. ઇન્દ્રાવતી જ આ કહ્યા હતા. ક્યારે કહી શકે? એ જો બ્રહ્મ સૃષ્ટિ છે તો આપણે પણ બ્રહ્મ સૃષ્ટિ છે. આત્મ સૌની એક જ દિશે જુજવા દે. તો જો ઇન્દ્રાવતી સખી આવું કરી શકતી હોય તો આપણે કેમ ન કરી શકીએ? આ હોડ કરો, આની હોડ કરો. આપણે કઈ હોડ કરીએ છીએ કે આ ગાડી લાયા, હું ક્યારે ગાડી લાવું, અને એની પાછળ એ ધનીને શાંતિથી જીવવા ન દે, સંસારના ધનીને જીવવા ન દે, રોજ મેળો માર માર કરે. કેમ કે પેલીને ઘરે જોયું, બાજુમાં જોયું તો મારા ઘરે ક્યારે આવે છે ને? આની હોડ કરી રહ્યા છે આપણે. અત્યારે હોડ આ ચાલી રહી છે. પણ સુંદર સાથ, હવે તો સમજો કે આધ્યાત્મિક હોડ કેમ ન કરીએ? કે ભાઈ જો ઇન્દ્રાવતી સખી કરીએ, જો આવું કરી શકતી હોય તો આપણે કેમ ન કરી શકીએ? જો ઇન્દ્રાવતીને દેખાતું હોય બધું આ, તો આપણને કેમ ન દેખાય? એમના દિલમાં ધની બિરાજમાન છે, એમને આ બધું બતાવી રહ્યા છે, તો મારા દિલમાં ધની બિરાજમાન છે, મને કેમ ન બતાવે? શું ધની અન્યાય કરી રહ્યા છે? ઇલમથી તો આપણને બધી સમજ પડી ગઈ, તો ધની તો અન્યાય કરતા નથી. બધા પર એક સરખી મહેર છે. કોણ કેટલી મહેર રહે છે આપણી પર છે. મીન્સ કે આપણી મક્કારી જે છે એ મક્કારી આપણે છુપાવી રહ્યા માટે કહીએ છીએ ભાઈ તમારી પર તો ધનીની બહુ મહેર છે. હવે સમજાય છે ધનીની મહેર શું છે અને ક્યાં છે? એટલે આ બધી જે હાંસી છે એ આ બધી હાંસી પરમધામમાં થશે. તો અહીંયા આગળ તો અંતસ્કરણની ચાલાકી બધી વાપરી રહ્યા છે આપણે. અહીંયા આગળ આપણે અંતસ્કરણની ચાલાકી વાપરી રહ્યા છે, પણ જ્યારે દિલની વાતો થશે ત્યારે અંતસ્કરણની ચાલાકી નહીં ચાલે. તે સમયે હક હાંસી બાતો જાને હક, હક હાંસી બાતો જાને હક. રાજી મહારાજ આ બધી વસ્તુ જાણે છે કે રૂહની હાંસી કેવી રીતે કરવી, બધી વાતો જાણે. યા જાને હક ઇલમ, યા જાને હક ઇલમ. હક હાંસી બાતો જાને હક, હક હાંસી બાતો જાને હક और हक इलम. સાંભળજો સુંદર સાથ, બહુ મહત્વની ચોપાઈ છે. યા જાને હક ઇલમ, ઇન ઇલ્મે સિખાઈ રૂહો, સો બાતે અર્શ કી કરસી હમ. તો રાજી મહારાજ હાંસીની વાતો જાણે, રૂહો પર હાંસી કરી બધી વાતો જાણે છે રાજી મહારાજ, અને એ ઇલમ પણ જાણી રહ્યું છે. એટલે કે છે યા જાને હક ઇલમ, ધનીનો ઇલમ, પણ એ ઇલમ તો આપણી પાસે છે. મીન્સ કે આપણે આપણી હાંસી આપણી જાતે કરાવી રહ્યા છીએ. આનો અર્થ શું થયો કે રાજી મહારાજ હાંસી રૂહ પર કેવી રીતે કરવી એ જાણી રહ્યા છે. ધનીને ખબર છે, પણ એ ખબર ધનીને ઇલમની અંદર પણ છે, અને એ ઇલમની સુધ આપણને પણ છે. તો આપણી હસી આપણે કરાવી રહ્યા છે કે નથી કરાવી રહ્યા? તો આપણે આપણી હસી કરાવી રહ્યા છે. કેવી રીતે બેન?
આપણે હસી આપણી પોતે આપણે કેવી રીતે હસી કરાવી રહ્યા છે? તો આપણે જે આપણને આટલો બેસક ઇલમ મળ્યું, આપણે પરમધામની બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરી રહ્યા છીએ. આપણા ધની કોણ છે એની શુદ્ધ છે, આપણું ઘર શું છે આની શુદ્ધ છે, અને છતો પણ આપણે આમાંથી બહાર નીકળતા નથી. બાહ્ય ચક્ષુ બંધ કરતા નહીં ને ભીતરના ચક્ષુ ખોલતા નથી. હવે બાહ્ય ચક્ષુ બંધ નથી કરતા ને ભીતરના ચક્ષુ ખોલતા નથી એટલે શું? કે અંતસ્કરણની લીલા બંધ કરતા નથી અને દિલની લીલા ચાલુ કરતા નથી. આ છે દિલ, અંતસ્કરણ, મનચિત્ત બુદ્ધ અહંકાર, આની લીલા સમાપ્ત કરો અને દિલની લીલા ચાલુ કરી દો. એ બાહ્ય ચક્ષુ બંધ કરીને ભીતરના ચક્ષુ ખોલ્યા. આ બધી સમજ છે, આ બધી શુદ્ધ છે, અને છતો નથી કરતા તો એ મોટી હસી છે કે નહીં? એટલે આપણે આપણી હસી આપણે ખુદ કરાવી રહ્યા છીએ. ધનીએ બધા જ ખુલાસા કરી દીધા. એવું ન માનશો કે ધનીએ નથી કર્યા ખુલાસા. અને ધની તો હવે શું કહે છે કે તું જે માંગીશ તે હું તને આપીશ. એટલે હુકમ માંગે દેવે હુકમ, હુકમ માંગે દેવે હુકમ. આપણે ઇશ્કની અંદર ડૂબવું છે કે ઇલમની અંદર ડૂબવું છે? આપણે અંતસ્કરણથી લેવું છે કે દિલથી લેવું છે? ક્યાંથી લેવું છે? આ ધની જે કંઈક કરી રહ્યા છે આપણી હસી માટે કરી રહ્યા છે, આની પણ આપણને શુદ્ધ પડી ગઈ. એ ધનીને ખબર છે, અને એ ખબર ધનીએ ઇલમની અંદર પણ આપી દીધી છે. એટલે ઇલમને પણ ખબર છે કે આ હસી છે. હવે એ ઇલમ આપણી પાસે છે, એ ઇલમ આપણી પાસે છે. મીન્સ આપણને પણ ખબર છે કે ધની મારી હાંસી કરી રહ્યા છે, અને છતાં આપણે હાંસી કરાવી રહ્યા છે. ધની આપણી હાંસી કરી રહ્યા છે એની પણ શુદ્ધ છે, અને આપણે હાંસી કરાવી રહ્યા છે. એટલે આપણે ખુદ આપણી હસી કરાવી રહ્યા છે. વિચાર્યો, આની પર વિચાર કરો. લેકે જે હક હાંસી વાતો જાણે હક, કે ધનીની હાંસીની વાતો ધની જાણે, પણ કે છે યા જાને હક ઇલમ, યા જાને હક ઇલમ. હવે એ જે ઇલમ છે એ ઇલમ તો ઇન ઇલ્મે સિખાઈ રૂહો, ઇન ઇલ્મે ઇન ઇલ્મે, કે હસીનો જે ઇલમ છે એ જ રૂહો પાસે છે. એમણે જ આ બધું શીખવાડ્યું છે રૂહોને. તો એ શીખવાડ્યું છે તો દનિયા હાંસી કરી રહ્યા છે એનું આપણને ભાન કેમ નથી? ધની આપણી પર હાંસી કરી રહ્યા છે એની આપણને સમજ કેમ નથી થતી? ભાન થતું નથી મીન્સ કે આપણને એની સમજ કેમ નથી પડતી? ઇન ઇલ્મે સિકાઈ રૂહો સો બાતો અર્થ મેં કરતી, સો બાતો, આ બધી વાતો આપણે પરમધામની અંદર કરીશું. પછી એવું ના કહ્યું આગળ કે આનું તને સમજ કેમ નથી પડતી, પણ આ બધી વાતો પરમધામમાં કરીશું. યાર સુંદર સાદ વિચારો, કેટલી હસી, આપણી હસી ખુદ આપણે કરાવી રહ્યા છીએ. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. આજે ઘણું બધી સરસ સરસ વાતો આવી છે. પરમધામની લજ્જત અને અસલ લજ્જત શું છે? હુકમ શું કરી રહ્યો છે? હસી કોણ કરી રહ્યું છે? હસી કોણ કરાવી રહ્યું છે? ઘણી બધી વાતો. તો સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈને દોડાવીએ. હક હાંસી બાતો જાને હક, क्या जाने हक इल्म, इन इल्मे सिकाही रूहो सो बातों कर, जो बातों अर्श में करसी हम, सो बातों अर्श में करसी हम. बोलो सी प्राणा प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर सा. સર્વ સુંદર સાધના ચરણો કોટાન કોટ ધન્યવાદ પ્રણામ જી.